સુરતમાં આજે કોંગ્રેસના કાર્યકરો દ્વારા સિટી બસ અને રિક્ષા ઉપર પોસ્ટર ચોંટાડવામાં આવ્યા હતા। સાથે જ નિલેશ કુંભાણીને દલાલનો દલાલ અને લોકશાહીનો હત્યારો ચિતારવાના પ્રયાસ કરવામાં આવ્યો હતો। રેલવે સ્ટેશન નજીક કોંગ્રેસના કાર્યકરો દ્વારા કાર્યક્રમ આપવામાં આવ્યો હતો। સુરત બેઠક પરથી ભાજપના મુકેશ દલાલ બિનહરીફ વિજેતા જાહેર થયા છે, જેના પગલે દલાલનો દલાલ એવા શબ્દો સાથે નિલેશ કુંભાણીની સરખામણી કરીને લોકશાહીની હત્યા થઈ હોવાનું કહી સ્ટીકર ચોંટાડવામાં આવ્યા હતા। કોંગ્રેસે કહ્યું કે એક તરફ સરકાર મતદાન જાગૃતિના અભિયાન ચલાવી રહી છે, ત્યારે કુંભાણીએ લોકોનો અધિકાર છીનવી લીધો છે। રેલવે સ્ટેશન પાસે અમે સ્ટીકર ચોંટાડવાનો કાર્યક્રમ રાખ્યો હતો। નિલેશ કુંભાણીએ ગદ્દારી કરી છે, ત્યારે હવે તેના ટેકેદારોને પણ લોકો દંડ ફટકારશે અને દંડા પણ ફટકારશે, તેમાં કોઈ જ શંકા નથી। નિલેશ કુંભાણીએ 18 લાખ મતદારો સાથે વિશ્વાસઘાત કર્યો છે। હા દિનેશભાઈ, કઈ જગ્યા પર કયા પ્રકારનો વિરોધનો કાર્યક્રમ? આ રેલવે સ્ટેશન પર અમે છીએ જે કે ત્યાં સિટી બસનું બસ સ્ટેન્ડ આવેલું છે, ત્યાં રિક્ષાઓ અને સિટી બસ છે એમની પાછળ અમે જે પણ લોકોએ સુરત શહેરના લોકોનો મત આપવાનો અધિકાર છીનવી લીધો છે, 19.5 લાખ મતદારો સાથે જ્યારે દ્રોહ થયો હોય અને પ્રથમ વખતના જે મતદારો હતા, જે યુવાનો હતા, 80,000 કરતા વધારે યુવાનો આ જે લોકશાહીનું પર્વ છે એની અંદર ભાગ લેવાના હતા, પણ એનાથી વંચિત જેને રાખવાનું કામ કર્યું છે ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ પક્ષના ઉમેદવાર, એમના ટેકેદારો, ચંદ જે ગદ્દારો કહેવાય છે, જે લોકશાહીમાં ગદ્દારી કરી છે, લોકશાહીની ખુલ્લેઆમ હત્યા કરી છે અને ચૂંટણી પંચ પણ ક્યાંક ને ક્યાંક એમના તરફ પણ આંગળી ચીંધાઈ રહ્યો એટલા માટે કે જો એમના ટેકેદારો છે એમનું જો ક્રાઇમ બ્રાન્ચ એમને પકડી અને જો બયાન લઈ શકતું હોય તો અમે જે એફિડેવિટ આપી છે એમના વિરુદ્ધમાં કે અમારી સાક્ષીમાં આ લોકોએ સહી કરી છે તો એમની સહી પણ એફએસએલમાં મોકલવામાં નથી આવી। ચૂંટણી પંચે એકતરફી નિર્ણય લીધો હોય અને લોકોને જે મત આપવાનો અધિકાર છે એ જ્યારે છીનવી લીધો હોય ત્યારે એમના વિરુદ્ધનો આ રોષ છે। અને હું તો ત્યાં સુધી આપના મીડિયાના માધ્યમથી કહું છું કે બારડોલી અને નવસારીના જે મતદારો છે ભારતીય જનતા પાર્ટી વિરુદ્ધ મતદાન કરી અને આવા જે લોકશાહીનું ખૂન જે ભારતીય જનતા પાર્ટી સરેઆમ કરી રહી છે એનો જવાબ મતદારોએ આપવો જોઈએ।